અનેકો એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેના થકી અનેકો ઘટનાઓમાં લોકો ભોગ બનતા હોય છે અને તેમના મોટા પ્રમાણમાં નુકસાન પણ વેઠવાનો વારો આવતો હોય છે. અનેકો જગ્યાએ પુલો ધરાશાયી થાય છે તો અમુક મકાનો પણ ધરાશાયી થાય છે તો અમુક દિવાલો પણ ધરાશાયી થતાં અનેક લોકો એવી ઘટનાઓના શિકાર પણ બને છે. તેવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં બન્યો છે. વાત કરવામાં આવે તો આજે સવારે અંબાજી ખાતે આવેલી ભગવતી સોસાયટીની બાજુમાં બનેલી પ્રોટેક્શન દિવાલ એકાએક ધરાશાયી થઈ હતી, જેમાં કોઈ પણ જાતની મોટી જાનહાનિ ટળી હતી. પ્રોટેક્શન દિવાલ તૂટી પડતા પાસે સોસાયટીના ફ્લેટ સુધી દિવાલનો ભાગ આવી ગયો હતો તો સાથે સાથે પાર્કિંગમાં પડેલા વાહનો સુધી પણ તૂટેલી દિવાલના પથ્થરો આવી ગયા હતા. આજે વહેલી સવારે બનાવ બન્યો હતો. ઘટના સમય ત્યાં સવારે લોકો ન હોવાથી મોટી જાનહાનિ પણ ટળી હતી. પ્રોટેક્શન દિવાલ તૂટી પડતા ત્યાં લાગેલી લાઇટની ડીપી ઉપર પથ્થરો આવી ગયા હતા. ભગવતી સોસાયટીની બાજુમાં આવેલી શક્તિ ભુવન ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ વગર વરસાદે દિવાલ તૂટવાનું કારણ હજી સામે આવ્યું નથી, પણ આ દિવાલ તૂટતા કોઈ પણ જાતની જાનહાનિ સર્જાઈ ન હતી. પણ 50 ફૂટ પહોળાઈ ધરાવતી અને 15 ફૂટ ઊંચાઈ ધરાવતી દિવાલ તૂટતા ત્યાં લાગેલી ડીપીને નુકસાન થયું હતું.